રોલ સાહેબ આજરોજ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા અમોને જે સૂચના આપવામાં આવેલી એ અન્વયે આજે આપણા તમામ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હોય, પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય તેવા તમામ પત્રકાર મિત્રોની આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અન્વયે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાંથી જે સૂચનાઓ મળી છે એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જેટલી પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવેલી છે તે તમામ માહિતી મેં બધા મિત્રોને આપેલી છે. કુલ કેટલા મતદારો છે, કેટલા આપણા બૂથ છે, એમાંથી સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે, સંવેદનશીલ બિલ્ડિંગો કેટલી છે, એમની અંદર કેટલી આપણી ફોર્સ આપણે એમને અંદર ડિપ્લોય કરેલી છે. આ સિવાય આપણા કંટ્રોલ રૂમનો નંબર, આમની અંદર આપણે મતદાન કેવી રીતે કરી શકીએ કે મહત્તમ 4 વાદળી બટન દબાવી અને 1 પીળું બટન દબાવીને આપણો મત રજીસ્ટર કરી શકીએ. આ સિવાય કે જે મતદાનના દિવસે એપિક કાર્ડ સિવાયના કેટલા નમૂનાઓ આપણે ઉપયોગમાં લઈ શકીએ, મોબાઈલ ફોનના પ્રતિબંધ, આ તમામ માહિતીઓ મેં બધા મિત્રોને આપી છે. એ અન્વયે આજરોજ આપણે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને ધોરાજીની અંદરમાં કેટલા મતદાન મથકો છે, કેટલા સંવેદનશીલ મતદાન મથકો અને પોલીસ ફોર્સની કઈ રીતના વ્યવસ્થા છે? આપણે ધોરાજી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે 85 મતદાન મથકો ઉપર આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. આ 85 મતદાન મથકોમાંથી 54 જેટલા મતદાન મથકો આપણે સંવેદનશીલ છે. એ 54 જેટલા મતદાન મથકો ઉપર આપણે પોલીસ ફોર્સ મૂકવાના છીએ. સમગ્ર પોલીસ ફોર્સની વાત કરું તો આમાં 200+ જેટલા પોલીસ અધિકારી, જેમાં પીઆઈ શ્રી, 9 થી 10 જેટલા પીએસઆઈ શ્રી, આ સિવાય એએસઆઈ શ્રી, આ સિવાય આર્મ પોલીસ, એસઆરપીની ટુકડી આપણને ફાળવશે તો એસઆરપી, હોમગાર્ડ્સ અને પોલીસ કોન્સ્ટેબલ, આવા વિવિધ પ્રકારના કેડર વાઇઝ 200 જેટલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ પોલીસના જોડાવાના છે.